દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24મી શનિવારે સાંજે 4 વાગ્યે દાહોદ હાઈવે પર આવેલ હોટેલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લાનું મહાઅધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું। આ અધિવેશનમાં ભાગ લેવા 12 જિલ્લા પ્રમુખ, 12 પ્રદેશ હોદ્દેદારો, 6 ઝોનના પ્રભારી સહિત 50 કરતાં વધુ મહેમાનો તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સમાજ શ્રેષ્ઠી તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું। સૌપ્રથમ સુરેશદાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો। ખીચોખીચ ભરેલ હોલમાં વધારાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી। પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, ઝોન પ્રભારી, જિલ્લા પ્રમુખ સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દ દ્વારા કરી બુકે, શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રણથી પધારેલ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મંચસ્થ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરાઈ તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયાએ સંગઠનની ગાઈડલાઈન તેમજ વેબમાં ઓનલાઈન સભ્યપદ મેળવવા સૌને હાકલ કરી હતી તેમજ સંગઠનની કાર્યપદ્ધતિ રજૂ કરી હતી। આ એકમાત્ર પત્રકારોનું સંગઠન છે જેની 33 જિલ્લામાં કારોબારી, 252 તાલુકામાં કારોબારી, મહિલા વિંગ અને લીગલ વિંગ સાથે 12 ઝોનના માળખા દ્વારા 10,000 પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરાવતું નહીં હોવાની વાત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડત, સરકાર સમક્ષ રજૂ કરેલા 14 પ્રશ્નો, તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે। જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે, જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી છે, ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી। આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે 750 ભરોને પત્રકાર બનો, આવા વેપારી પત્રકારોએ પત્રકાર જગતને કલંકિત કર્યું છે। આવા પત્રકારોને સંગઠનમાં નહીં જોડ્યાનું ગૌરવ લીધું હતું। આ સંગઠન પ્રામાણિક પત્રકારત્વની સમસ્યાના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણી રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે તેનો ચિતાર રજૂ કર્યો હતો। આ અધિવેશનમાં ખાસ પંચમહાલ, છોટાઉદેપુર, લુણાવાડા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી, ખેડા સહિતના પત્રકારો, હોદ્દેદારો, મહિલા વિંગ, લીગલ વિંગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા પ્રમુખને નિયુક્તિપત્ર, જિલ્લા પ્રમુખને નિયુક્તિપત્ર, લીગલ વિંગ અને મહિલા વિંગમાં પણ નિયુક્તિપત્ર આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશેનું સત્ય જાણી જરૂર પડે સહકાર આપવા ખાતરી આપી હતી। લાભુભાઈ કાંતરોડિયા, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત પત્રકાર એકતા પરિષદ। પત્રકાર એકતા પરિષદનું આજે 23મું અધિવેશન એટલે દાહોદ જિલ્લાનું અધિવેશન। દાહોદ જેવા પછાત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા। ગુજરાતભરમાંથી 50 કરતાં વધુ હોદ્દેદારો હાજર રહ્યા અને નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો બધાની હાજરીમાં આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ સારી હતી અને બધાની હાજરીમાં યોજાયેલ અધિવેશન સુપેરે સફળ થયું છે એનો યશ અહીંના પ્રમુખ યોગેશભાઈ અને પ્રિતેશભાઈ પંચાલને જાય છે। આજના અધિવેશનની સફળતા માટે દાહોદ જિલ્લાના નાના મોટા તમામ પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સંગઠન ખૂબ મજબૂત બને એવી શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય ભારત।